આંગણવાડીની બહેનોનો સરકાર સામે અનોખો જંગ, પડતર માંગણીઓ પૂરી ન થતા દાહોદમાં યોજાયું સરકારનું બેસણું. દાહોદ જિલ્લામાં વિરોધ પ્રદર્શનના એક એવા સમાચાર સામે આવ્યા ને જેણે આખા ગુજરાતમાં ચર્ચા જગાવી છે. લાંબા સમયથી પોતાની ન્યાયિક માંગણીઓ માટે લડતી આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોએ જિલ્લા સેવા સદન ખાતે એકત્ર થઈ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ ન મળતા બહેનોએ ત્યાં જ સરકારનું બેસણું રાખી ઉગ્ર આક્રોશ ઠાલવ્યો. નોંધનીય બાબત એ છે કે આંગણવાડી બહેનો લાંબા સમયથી સન્માનજનક પગાર વધારો અને કાયમી નોકરી જેવી મૂળભૂત માંગણીઓ કરી રહી છે. અગાઉ અનેક વખત આવેદનપત્ર આપવા છતાં સરકારના પેટનું પાણી ન હલતા આખરે જિલ્લા અને તાલુકા કક્ષાના પ્રમુખો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા. બેસણાના અનોખા કાર્યક્રમ બાદ આંદોલનકારી બહેનોએ જિલ્લા કલેક્ટર અને પ્રોગ્રામ ઓફિસરને રૂબરૂ મળી આવેદન આપ્યું. 2018 પછી સરકારે અમારા પગારમાં એક પણ વધારો કર્યો નહીં અને અત્યાર સુધી અમને 8 મહિનાના બિલો બાકી છે ગરમ નાસ્તાના, એ પણ નહીં આપ્યા. THR 2 માસથી આવ્યું નહીં. ઘણા કેન્દ્રમાં ચોખા નહીં, તેલ નહીં, પછી ઇન્સેન્ટિવ નહીં આવ્યું આખા વર્ષનું, મકાન ભાડું 2 વર્ષનું નહીં આપ્યું. તો સરકારને એટલી રિક્વેસ્ટ છે, આટલું બધું આપતા નહીં, પછી તમે બધી યોજનાઓ સારી રીતે ચલાવો. અમે કઈ રીતે ચલાવીએ? આમાં તમે ખર્ચો કેવી રીતે પૂરો કરો છો? આંગણવાડી બહેનોના અને જે બાળકોને ભણાવવા માટેનો ખર્ચો કઈ રીતના પૂરો કરો છો? અમારી જો જે સારા ઘરના હોય છે, હસબન્ડ કમાતા હોય તો કરી લે છે, પણ કેટલીક બહેનો અમારી છે આની પર જ ચાલે છે. એ બહેનો વ્યાજે બી લઈને ગમે તે કરીને બાળકોને ખવડાવે છે. ભૂખે તો નહીં માતા, ભલે સરકાર પૈસા નહીં આપતી પણ બાળકોને તો ખવડાવે છે. આગામી દિવસોમાં તમારું હવે શું આયોજન છે?